આપણા નવા વ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે. અને આપણે આવી ગયા છીએ અમારા સામેવાળા ઘરના ધાબે. હજી મકાનનું કામ ચાલુ છે. પહેલાં એનો વ્યૂ જોઈ લ્યો. ગિરનાર નથી દેખાતા, ઝૂમ કરીને દેખાડો તો કદાચ દેખાય. હું અહીંયા થંબનેલ લેવા આવ્યો તો પહેલાં અહીંથી મારું ઘર જોઈ લ્યા. તો હોમ ટૂર દેવાનો હોય આપણે ભાઈ. જોઈ લ્યા આખા પ્લોટનો હું તે રિવ્યૂ. હાલો હું તમને લઈને મળું. તો ભાઈ હાલો ઘર દેખાડ દો. તો આજ પાણી આવ્યું તો બધે પાણી ભરેલ છે. હાલો પહેલાં આવડી આ રૂમથી શરૂઆત કરી દઈએ આપણે. અંદર હોય લાઇટ બાઇટ કરી દઉં હું. જોઈ લે અહીંયા બધા મારા ચોપડા છે. હજી હું ભણું છું 12મું, એટલે વિડીયો જરી મોડા આવે છે, વાંધો નહીં. હજી હું ટ્યુશનમાંથી હેલો આવું છું. અહીં બધા અહીંયા હું હોઉં છું, અહીંયા મમ્મી મારા પપ્પા. અહીંયા બધા લુગડા પડ્યા છે. આ પહેલો રૂમ છે. અને અહીંયા બધી આપણી ઓછરીમાં માંડવી ને એવું બધું પડ્યું છે. આ બધી માંડવી છે, પહેલાં કાઢી હતી, બીજી વારની ધાબેથી સુકાઈ છે એની રીતે. અહીંયા ભૂકાનો રૂમ છે આ સ્પેશિયલ. તો હું આટું અહીંયા લાઇટ તો હે લગભગ છે તો કરી લ્યો. બોલો જૂનવાણી પગ હાથથી હાંકવાનો. હજી આ રૂમ ખાલી થઈ ગયો. કાલ ભૂકાન ગાડી આવે છે એ હું તમને દેખાડી દઈ લગભગ. તો આ પાર્ટ છે હિચકવાની મજા આવે. આપણું ઘર તો દરેક મોટું છે. આ બધા ગોખલા વધારાની વસ્તુ બધું પડ્યું હોય. દિવાળી ગઈ ને એમાં બધું તો એ તો બધું સારું હતું, પણ દિવાળી વહી ગયા ને બધું વિખાઈ ગયું. આ છે ઘંટીવાળો રૂમ. સ્પેશિયલ આ ઘંટી હાંકવાનો રૂમ છે. અહીં લાઇટ તો હે. અહીંયા બધું દહીણું કરવાનું હોય. આ બધા એમાં ઘઉં ભર્યા છે. ઘઉં ને ચોખા બોખા ને બધું હોય અહીંયા. જોઈ લો ઘર. પછી આ છે મંદિરવાળો રૂમ સ્પેશિયલ. અહીંયા મારા બા હોય. ઓલા રૂમ સારો લ્યો. અહીંયા બધા ભગવાન છે ને અહીંયા ભગવાન છે અમારા કૃષ્ણ ભગવાન ને બધા અત્યારે સૂતેલા છે. ગણપત દાદા. તો ભાઈ આ જગ્યા મેં ઘણી વાર દેખાડી છે, પણ આનો ટૂર નહીં દીધો હોય તો હાલો દઈ દો. અહીંયા હે ને આપણે ચોમાસામાં અને શિયાળામાં ભેહું આપણે બાંધીએ છીએ. અને અંધારો પેલા લેમ્પ કરતો હોઉં એટલે હરકાએ દેખાડતો એમ. બાકી વાંધો નહીં. હજી નો થયો. હવે થયો લ્યો. જો અહીં જે ભેહું આપણે અહીંયા બાંધી દઈએ બધાને અંદર. ટાઈટ ન હોય ને વરસાદ ન આવે. અને અટાણે દિવસે બાયણે રહીએ. જોઈ લે. ને અહીંયા ભૂકો થઈ રહ્યો આવ્યો હે, કાંઈ વાંધો નહીં. ખાતર આપણે અહીંયા નાખી દઈએ છીએ. ઓલી છે લીંબુડી, આ ચીકુડી. અને આ બધી રેતી ને એવું બધું છે. આ સીતાફળીને આપણે બધા લાકડા ઘી ગરમ કરવા. અહીંયા જમરૂખી છે નાની એમથી. આ છે આપણી ગાડી. આ સીતાફળી છે. અહીંયા ભગવાન હાટું સણોઠી વાવેલ છે આપણે. દ્વારીઓ સણોઠી દાણો વેરાઈ ગયા પાકી જઈને એટલે. અને આ ઓલે પાતર વેલ્યા ને એવું બધું ઘણું બધું છે. આ ટાંકી છે, ટીપણું ને બીપણું છે. તો ભાઈ આપણે અહીંયા હજી વધારાના લાકડા પણ અહીં મેલ દીધા છે, કારણ કે હેઠે જગ્યા ન રોકે. આ બાફેલી માંડવી છે અને આ શેકેલી છે. આ મેં દેખાડી દીધી છે. અને કાંઈક એવડું બધું આપણું ધાબું છે. અને આ આપણે ચોમાસામાં એટલે કે હમણાં માવઠામાં આપણે માંડવી કાઢી હતી છે. આમાં ધૂળ નીકળતી છે. જો આને પોરી કરવા હાટું ધાબે રાખી છે. દરરોજ પોરી કરી દેવાની, અટાણ ભેગી કરી દેવાની. અને અવડા ટાંકો છે ને, આ ગીઝરનો બાટલો છે. અવડા ટાંકો જોઈ લ્યો. અવડા ટાંકો 400 લીટરનો ટાંકો છે. પણ આપણે અડધો જ ભરીએ છીએ, કારણ કે વધારે ભરાશે ને પાણી નીકળે છે એટલે. ભાઈ આપણું આ પાણી સારું છે, જોઈ લ્યો. આમાં બધી વધારાની વસ્તુ મેળવીએ છીએ અમે. તો ભાઈ જોઈ લ્યો, સુરત દાદા આઠમમાં તાણે છે.
તો આ વાતની સાથે આપણે આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળી ગયા નવા વ્લોગમાં.